ઉમરો હજી પૂરેપૂરો નથી ઓળંગાયો સોનલ. કયા સંદર્ભમાં અહીં ઉમરો ઓળંગવાની વાત છે ખબર છે? વિક્ટિમ ભાવ, કમ્ફર્ટ ઝોન, ભૂતકાળના અફસોસ અને આરોપો છોડવા સંદર્ભે. કેવી રીતે? જાણવા સાંભળતા રહો આખો એપિસોડ. હેલો મિત્રો, કેમ છો? હું છું સોનલ. સ્વાગત છે આપ સૌનું મારી વાત પોડકાસ્ટમાં. ઉમરો હજી પૂરેપૂરો નથી ઓળંગાયો સોનલ. આવું જ્યારે મારી બહેનપણી રેબેકા સુડાને કહ્યું ત્યારે આ એક વાક્ય મને તીરની જેમ લાગી ગયું. રેઝિસ્ટન્સ થયું અને ઉમરો ઓળંગીને મેં જે કર્યું હતું તે બધું મારી નજર સામે આવી ગયું. તે વખતે મનમાં જાતને પ્રશ્ન પૂછાઈ ગયો કે સતત નવું શીખતી, સમય સાથે અપડેટ રહેવાની કોશિશ કરતી મને રેબેકાએ આવું કેમ કહ્યું હશે? પણ ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કરેલી અને એક માંજેલી કોર્પોરેટ ટ્રેનર રેબેકા અમસ્તું તો આવું નહીં જ કે, તેની મને ખાતરી હતી. રેબેકાએ મને આવું કહ્યું જ્યારે અમારા બંનેની વાતચીત દરમિયાન હું તેને કહી રહી હતી કે ફલાણાએ મારી સાથે આમ કર્યું ને મારી અમુક પરિસ્થિતિને કારણે હું જીવનમાં ધાર્યું ન કરી શકી. મારી વાત સાંભળી રેબેકાએ મને જે કીધું તે મારા માટે એકદમ આઈ ઓપનર બની ગયું. તેથી આ એપિસોડમાં આપ સૌની સાથે તે શેર કરું છું. તેણે કહ્યું, સોનલ, જેણે જે તારી સાથે કર્યું તે વાતને ક્યારનાય ભૂલી ગયા હશે અને જે પરિસ્થિતિ હતી તે પણ બદલી ગઈ છે, પણ આ બધી બાબતોને તે તારા મનમાં પકડી રાખી છે. તું થોડું યાદ કરીશ ને તો તને સમજાશે કે મોટે ભાગે દરેક વખતે તે મનમાં કોઈકને કોઈક વ્યક્તિને કે પરિસ્થિતિને પકડી જ રાખી હશે. શું અત્યારે એ વ્યક્તિ છે? એ જ પરિસ્થિતિ છે? નથી ને? હજી તું થોડું શાંતિથી વિચારીશ તો તને સમજાશે કે જેણે જે સમયે જે કીધું તેને તારી સાથે કોઈ સંબંધ નહોતો. તેણે તો તેની માનસિકતા પ્રમાણે વર્તન કર્યું હતું. એ તો તું ન હોત તો બીજા જોડે એમ જ કરવાના હતા. પણ આમ એકની એક વાતોની વાર્તા બનાવી પોતાને વિક્ટિમ સમજી જાણતા અજાણતા આપણે પોતાને વિક્ટિમ ઝોનમાં રાખીએ છીએ, કેમ કે એમાં જ મનને સલામતી મળે છે. ધીમે ધીમે એ બધું પકડી રાખવાની આપણને આદત પડી જાય છે. ઘણું બધું કરવા તું તારો ઉમરો ઓળંગી બહાર ચોક્કસ નીકળી છો સોનલ, પણ એક પગ હજી ઉમરાની અંદર જ છે. તે છે તારો વિક્ટિમ ઝોન. તેનાથી બહાર નથી નીકળી શકાતું કેમ કે તે કમ્ફર્ટ ઝોન બની ગયો છે. તેની બહાર જતાં ડર લાગે છે કેમ કે ત્યાં આપણે ક્યારેય ગયા જ નથી. તેના વિશે મનમાં અસલામતી છે, ડર છે. જ્યારે આ છોડાશે ને સોનલ, ત્યારે ઉમરો પૂરેપૂરો ઓળંગાયો એમ કહેવાશે. આ ઉમરો બરાબર ઓળંગવા બીજું કશુંય ખાસ કરવાનું નથી. પોતાના જીવનની ડ્રાઈવર સીટ પર આવવાનું છે. પોતાનો કંટ્રોલ પોતાના હાથમાં રાખવાનો છે. અહીં કોઈને દોષ આપવાનો નથી. અહીં જે છે તે મારું કરેલું છે. હું જેમ ચલાવીશ તેમ મારી ગાડી આગળ જશે. ઉમરાની પેલી પાર એક નવું વિશ્વ છે સોનલ. પોતાને શોધવાનું, પોતાને ગમે તે કરવાનું, સ્વસ્થ રહેવાનું, અમસ્તું ખુશ રહેવાનું. ત્યાં જવું અઘરું લાગે છે પણ ખરેખર છે નહીં. પોતાને વિક્ટિમ ગણતી ભાષામાં બદલાવ કરી ત્યાં જઈ શકાય છે. પોતાને એમ કહીને કે જ્યારે જેવી પરિસ્થિતિ આવી તેવું
મેં તે પરિસ્થિતિને અનુરૂપ વર્તન કર્યું. જે કરવું છે, જેમ જીવવું છે, હું તેમ જીવું જ છું ને જીવી શકું તેમ પણ છું. આવી ભાષા બદલવા માંડશું ને તેમ અનુભવ પોતાની મેળે બદલાશે સોનલ. આ વાત અને વિચાર મને બહુ જ ઉપયોગી લાગ્યા. એવું લાગ્યું કે જાણે આ સમયે મને આ જ જાણવા અને સમજવાની જરૂર હતી. કદાચ આ વાત પહેલાં મેં ક્યાંક વાંચી હશે કે સમજી પણ હશે, પણ જીવનમાં અમલ કરવાનો યોગ્ય સમય અત્યારે જ આવ્યો હશે, એટલે મને તે રેબેકા દ્વારા સમજાવાઈ. તે પછી જીવનના અનુભવોને વિક્ટિમવાળા મોનોલોગને બદલે જેટલું આવડે છે, જેટલું સમજાય છે તે રીતે આગળ વધી રહી છું. જ્યારે જે શીખવા જેવું લાગશે તે શીખીશ જ, તે વિશ્વાસ સાથે હું અત્યારે જેવી છું તેવી પૂરતી છું. અહીંથી જ સમજપૂર્વક ઉંમરો ઓળંગવાની શરૂઆત થઈ. મિત્રો, મારી વાતે તમને તમારા જીવનના કોઈક ઉંમરાને સમજવામાં મદદ કરી હોય તો મને જરૂર જણાવજો. આ વિચાર સાથે આજનો એપિસોડ અહીં પૂરો કરું છું. મારી વાતને ખૂબ પ્રેમ આપવા બદલ આપ સૌનો આભાર. આવતા એપિસોડમાં ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.